મેથીના દાણા પાણી સાથે ખાવાથી છાતીના દુખાવામાં આરામ મળે છે અને પગ પર બેસીને કોઈ પણ કામ ના કરો. આવું કરવાથી તમારી આંખની રોશની નબળી પડી શકે છે. જે લોકો વધારે વિચારે છે તે વધુ ટેન્શન લે છે, તે ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. શેકેલા જામફળનું સેવન કરવાથી જૂની ઉધરસમાં રાહત મળે છે. પેટના દુખાવા હોય તો નવશેકા પાણીમાં કાળું મીઠું ભેળવીને પીવું, તેનાથી પેટના દુખાવામાં રાહત મળશે. સલાડમાં કોબીજનું પાન સેવન કરવાથી પેશાબમાં ફાયદો થશે. દરરોજ સવારે ઉઠ્યા પછી તમારા વાળમાં કાસકો કરવાથી તમારા વાળ મજબૂત રહેશે. પેટમાં દુખાવો હોય તો નવશેકા પાણીમાં કાળું મીઠું ભેળવીને પીવું, તેનાથી પેટમાં દુખાવામાં રાહત મળશે. સલાડમાં કોબીના પાનનું સેવન કરવાથી પેશાબમાં ફાયદો થશે. જો બાળકને માટી ખાવાની આદત હોય તો પાકેલા કેળાને મધને સાથે ભેળવીને તેને ખવડાવજો. તેનું સેવન માટી ખાવાથી આદત છૂટી જશે. એક કપ ગાજરના બીટરૂટનો રસ થોડોક લીંબુનો નીચોવી પીવાથી લોહી વધે છે. આયુર્વેદ અનુસાર એક ગ્લાસ દૂધમાં એક ગાયનું ઘી અને સાકર નાખીને ચમચી નિયમિત પીવાથી શારીરિક અને માનસિક થાક દૂર થાય છે.